11 મે 2026 મંગળનું ગોચર આ 5 રાશિના જાતકો માટે લાવી રહ્યું છે મુશ્કેલો। આ 5 રાશિના જાતકોને રહેવું છે સાવધાન। પહેલી રાશિ આવે છે મેષ રાશિ। મેષ રાશિમાં મંગળનું ગોચર 11 મે સોમવારના રોજ મેષ રાશિમાં ગોચર કરશે। પોતાની રાશિમાં પ્રવેશ કરવાથી મંગળ રૂચક રાજયોગ બને છે। આ સમય દરમિયાન મેષ રાશિના જાતકો ક્રોધ વધારે આવી શકે છે। ડિસિઝન તમે અવળા લઈ શકો છો, એટલા માટે સાવધાન રહેવાની જરૂર છે। આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। આ ગોચર તમારા સ્વાસ્થ્ય માટે પણ સારું નથી। આ સમય દરમિયાન શારીરિક સમસ્યાઓ થવાની સંભાવના છે, તેથી તમારે વાહન ચલાવતી વખતે વધુ સાવધાની રાખવાની જરૂર છે અને તમારા સ્વાસ્થ્ય અથવા મુસાફરી સંબંધિત બાબતોમાં પણ તમારે વિચાર કરવાની જરૂર છે। મંગળનું ગોચર આ રાશિના જાતકો માટે થોડુંક ચીડચીડો સ્વભાવ કરી શકે છે। તમને ગુસ્સો ખાસ કરીને આવી શકે છે। પ્રેમ જીવનમાં મુશ્કેલો બની શકે છે। પરિવાર સભ્ય સાથે કેટલાક મતભેદો અનુભવ થઈ શકો છો। આ સમય દરમિયાન તમારી નોકરી ઉપર અસર પડી શકે છે। તમારે સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહેવાની જરૂરી છે અને આ તમારા જીવનની આદતો ઉપર નિયંત્રણ રાખવાની જરૂર છે। તો કઈ છે આ 5 રાશિ? ચાલો જણાવી દઉં। પહેલી મેષ, બીજી વૃષભ, ત્રીજી કન્યા, ચોથી ધન અને 5મી મીન। તો 11 મે મંગળના ગોચરથી આ 5 રાશિના જાતકોને થોડુંક સાવધાન રહેવાનું છે। તો આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। આમાંથી તમારી કોઈ પણ રાશિ આવતી હોય તો મને કમેન્ટમાં જરૂર જણાવી દેજો અને અંતમાં જય માતાજી જરૂર લખજો।